સ્વાધ્યાયનો 5.20 દાખલો કઈક આવો છે જો એક બેટ્સમેન એક બોલનું તેની 54 કિલોમીટર પ્રતિ કલાકની પ્રારંભિક ઝડપમાં બદલાવ લાવ્યા સિવાય 45 ડિગ્રીના કોણ જેટલું આવર્તન કરે છે, એટલે 45 ડિગ્રી કોણે આવર્તન પામે છે, ડિફ્લેક્ટ થાય છે, વિચલિત થાય છે. બોલ પર લાગુ પાડેલ આઘાત કેટલો હશે? બોલનું દળ 0.15 કેજી છે. બોલનું દળ આપી દીધું, એને એમ કહી દો સ્મોલ m બરાબર 0.15 કેજી. ચોપન કિલોમીટર પ્રતિ કલાકની પ્રારંભિક ઝડપ, તો મને એની પ્રારંભિક ઝડપ આપી દીધી છે અને એ જે છે 54 કિલોમીટર પ્રતિ કલાક. એની પ્રારંભિક ઝડપ v0 કહી દઉં, that is 54 કિલોમીટર પ્રતિ કલાક. 54 કિલોમીટર પ્રતિ કલાક. આપણે મીટર પર સેકન્ડમાં ફેરવવાની, તો 54 ગુણ્યા 5 ભાગ્યા 18 મીટર પર સેકન્ડ. 18 તાલી 54, 5 તારી 15, 15 મીટર પર સેકન્ડ. આ એની પ્રારંભિક ઝડપ છે. પ્રારંભિક ઝડપમાં બદલાવ લાવ્યા છે, એટલે જ્યારે ફટકારો તમે તો 45 ડિગ્રીના કોણે વિચલન પામે છે, ત્યારે એની અંતિમ ઝડપ બદલાતી નથી. તો દડાની અંતિમ ઝડપ એને આપણે v કહી દઈએ, એ પણ કેટલી છે? 15 મીટર પર સેકન્ડ. આ પ્રારંભિક ઝડપ, એમાં બદલાવ લાવવાનો નથી, તો પ્રારંભિક ઝડપ અને અંતિમ ઝડપ સમાન છે. ઝડપ સમાન છે, વેગ નહીં. પ્રારંભિક અને અંતિમ ઝડપ એક સમાન, તો દળ સરખું છે, ઝડપ સરખી છે, તો એના વેગમાન સમાન મળે. પ્રારંભિક અને અંતિમ વેગમાન એના સમાન થાય. તો તમારે શોધવાનું છે બોલ પર લાગુ પાડેલ આઘાત કેટલો. આઘાત એટલે આપણે ન્યૂટનનો બીજો નિયમ જ ઉપયોગમાં લઈએ છીએ. બળનો આઘાત એટલે વેગમાનનો ફેરફાર, that is ડેલ્ટા p સદિશ બરાબર f સદિશ ડેલ્ટા t આઘાત શોધો. આ શોધવાનું છે. તો આમાં તમારે આકૃતિ દોરવી પડે. આકૃતિ દોરશો તો વધારે ક્લિયર થાય. કેવી રીતે? ચાલો જોઈએ. તો આપણે બેટ્સમેન ને ઉગમ બિંદુ પર ધારી દઈએ. xy સમતલ હું ડ્રો કરી દઉં છું. ધારો કે આ xy સમતલ છે. y સમતલ. y જે છે એ ઉગમ બિંદુ પર ધારો કે બેટ્સમેન બેટ લઈને ઊભો છે, તો એનું બેટ છે, તો અહીંયા આગળ આ બેટની પોઝિશન છે એમ માની લઈએ. બેટ અને દડો નાખીએ છીએ. તમને કહ્યું દડો 45 ડિગ્રીના કોણ જેટલું આવર્તન કરે છે. તો જે દડો નાખીએ આપણે અહીંથી, ધારો કે હું દડો આ દિશામાં નાખું છું, અહીંયા બેટ છે, આ દિશામાંથી દડો હું ફેંકું છું. હવે આને સમજવાનું છે ખાસ. આકૃતિ આ તમારે આ દિશામાં હું દડો નાખું છું, તો દડો આ દિશામાં દડો છે. એમ દળનો દડો આ દિશામાં હું નાખું છું, બેટ સાથે અથડાય છે. એની ઝડપમાં બદલાવ લાવ્યા સિવાય એ 45 ડિગ્રીના કોણે ડિફ્લેક્ટ થાય છે. એટલે અહીંથી આમ જશે, તો અહીંથી એ કેટલા કોણે ડિફ્લેક્શન પામે છે? 45 ડિગ્રીના કોણે વિચલન પામે છે. તો એનું વિચલન અથવા તો એનું ડિફ્લેક્શન વિચલન જુદું આવશે. ડિફ્લેક્શન 45 ડિગ્રીના કોણે, તો અહીંથી એ 45 ડિગ્રીના કોણે ડિફ્લેક્ટ થાય. એટલે આ દિશામાં માન લો કે પાછો જાય છે. અહીંથી ફટકારે આ દડો આ દિશામાં પાછો ફેંકાય છે, તો
તો દડો આ દિશામાં જશે. એમ દળનો જે દડો છે તો આને કહીશું એનું પ્રારંભિક વેગમાન. એને હું કહી દઉં p0 સદિશ. વાત વેગમાનની આ વેગમાનનો ફેરફાર જ શોધવાનો. આને હું કહી દઉં એનું અંતિમ વેગમાન, that is p1 સદિશ અથવા તો p સદિશ. ચાલો એનું અંતિમ વેગમાનને p સદિશ. તો કેટલો 45 ડિગ્રીના કોણે વિચલિત થાય છે, એટલે ડિફ્લેક્ટ થાય. અહીંથી કેટલા કોણે ડિફ્લેક્શન પામશે? અહીંથી ગયો આમ ગયો, કેટલા કોણે? 45 ડિગ્રી. આ 45 ડિગ્રી, આ ખૂણાને આપણે કહી દઈએ થીટા. આ પણ થીટા થાય. અને 2 થીટા કેટલો થયો? 45 ડિગ્રી. હું અહીં લખી શકું 2 થીટા it is 45 ડિગ્રી. ડિફ્લેક્શન 2 થીટા કોણે આપણને પ્રાપ્ત થાય છે. What is theta? Implies theta is equal to 45 degree divided by 2. That means theta बराबर 22 डिग्री. 22 44 तो 22 डिग्री અને અડધું 1 ડિગ્રી ઓછી ની લઈ લઈએ આપણે. અને આમ કરાય, અને આમ લખીશું 44 ડિગ્રી 60 કડા ભાગ્યા 2. પૂર્ણ બેકી સંખ્યા લાવવાની એટલે ડિવિઝન થઈ જાય. 22 અને અહીંયા આગળ 30 ડિગ્રી. સમજજો અને અન્ડરસ્ટેન્ડ કરવાનું. દડો અહીં નાખ્યો મેં, 45 ડિગ્રીએ શું થયો? ડિફ્લેક્ટ થયો. હવે એની મૂળ જે સ્થિતિ છે એમાંથી એ કેટલો વિચલન પામ્યો? તો દડો તો આમ જતો હતો. જો આ બેટ ના હોત તો દડો આ દિશામાં જાત, સીધો જ જાત. તો દડો આ દિશામાં જતો તો એના બદલે એનું વિચલન થયું. તો એની મૂળ સ્થિતિમાંથી એનું વિચલન કેટલું થયું મારે આ શોધવું છે. તો આ વિચલન કેટલું થાય? તો આ થયો ખૂણો થીટા. આ ખૂણો કેટલો થાય? આખો 90 થાય. This is equal to 90 minus theta. આ ખૂણો થશે 90 minus. તો કેટલા એંગલે ડિફ્લેક્ટ થયો? આ તમારો જે ખૂણો છે આ 45 ડિગ્રીના કોણે એ થયો. તો 45 ડિગ્રી અને આ તમારે એડ કરવાનું છે. તો 90 minus theta, this is also 90 minus theta. અને theta આપણે શોધી કાઢ્યો છે 22 ડિગ્રી 30 મિનિટ. 22 ડિગ્રી 30 મિનિટ. તો એનું વિચલન કેટલું થાય એ મારે શોધવું છે. તો તમે જો આ જે છે 180 ડિગ્રી થાય. તો આ 180 ડિગ્રી થાય તો બાકીનો ખૂણો કેટલો? કારણ કે આ ખૂણો 45 ડિગ્રી છે. તો બાકીનો કેટલો રહ્યો મારે એ શોધવાનો છે. આખો ખૂણો કેટલો થાય? તો આ આખો 180 થાય. તો 180 minus 45 ડિગ્રી થશે. તો અહીં હું લખી શકું દડાનું વિચલન આપણે શોધી કાઢીએ. દડો કેટલો વિચલન પામે છે? દડો મૂળ દિશા સાથે દડો મૂળ દિશા સાથે 180 ડિગ્રી minus 45 is equal to 135 ડિગ્રીના કોણે વિચલન પામે છે. વિચલન પામે. આ એની મૂળ દિશા છે દડાની. બેટ ના હોત તો ત્યાંથી એ કેટલો વિચલિત થયો? બેટ આવી ગયો તો આ દિશામાં ગયો. તો આખું 180 એમાંથી 45 મેં કાઢી નાખ્યું એનું ડિફ્લેક્શન આવર્તન. તો બાકીનો આ ખૂણો કેટલો થશે? 135 ડિગ્રી. તો આખો ખૂણો બને 135 ડિગ્રી પ્રાપ્ત થાય. that is 135 ડિગ્રી. દડાની પ્રારંભિક અને અંતિમ ઝડપ સમાન હોવાથી તેના પ્રારંભિક અને અંતિમ વેગમાન
ના મૂલ્યો સમાન. પ્રારંભિક વેગમાન ને અંતિમ વેગમાન બદલાશે નહીં, કારણ કે દળ પણ સરખું છે અને ઝડપ પણ કેવી છે, એક સમાન. અર્થાત પ્રારંભિક વેગમાન p0 સદિશ નું મૂલ્ય બરાબર અંતિમ વેગમાન નું મૂલ્ય, એને હું કહી દઉં that is mv0 અથવા તો mv જે કહે that is equal to કેટલું થાય, m એટલે 0.15 અને v0 કે v15. એટલે 225 અને 2 દશાંશ સ્થળ ખસી જાવ તો 2.25 શું લખાય, ન્યૂટન સેકન્ડ. પેલું પ્રારંભિક અને અંતિમ વેગમાન સમાન એવું 2.25 ન્યૂટન સેકન્ડ મળે. આટલા ન્યૂટન સેકન્ડ મને વેગમાન પ્રાપ્ત થાય, પ્રારંભિક અને અંતિમ. હવે જો આપણે ઘટકો લઈશું, આ ધન x અક્ષ, આ ધન y અક્ષ, આ ઋણ x અક્ષ અને આ ઋણ y અક્ષ. હવે યાદ કરો આગળ આપણે શીખ્યા હતા તે આ ડિરેક્શન છે, જોજો આ ડિરેક્શન. તો અહીંયા આગળ હું ઘટક લઈ શકું, તમે આ દિશા છે એનો અર્થ કે પહેલું ચરણ છે. પહેલા ચરણમાં બે ઘટક મળે, ધન x અને ધન y દિશા. તો p0 ના બે ઘટકો મળે. તમે અહીંયા આગળ પણ દર્શાવી શકો, આ રીતે તમે બતાવી શકો. જો આ ખૂણો થીટા હોય તો આ z બન્યો, તો આ થીટા તો આ પણ થીટા થાય, ધીસ ઇઝ ઓલસો થીટા. તો આ એનો એક ઘટક મળે પાસેનો. જો ઘટકો લેવાના, સદિશના ઘટકો લેવા પડે, અને બીજો આ દિશામાં ઘટક આવે, બીજો આ દિશામાં. ના ખ્યાલ આવે તો એરો કઈ દિશામાં, તો આને હું સ્થળાંતરિત કરી દઉં તો અહીં આવી જાય, તો આ જ સદિશ થયો અહીંયા આગળ. તો આના બે ઘટક મળે, આ થીટા એટલે આ પણ થીટા થયો, ધીસ ઇઝ ઓલસો થીટા. તો એનો આ ઘટક અને બીજો આ દિશાનો ઘટક. તો આ ઘટક કયો થાય, ધન x દિશાનો ઘટક cos ઘટક, y દિશાનો ઘટક એનો sin ઘટક થાય. બંને કેવા હોય, ધન હોય. તો એના ઘટકો આપણે લઈ શકીએ આકૃતિની ભૂમિતિ પરથી, આકૃતિની ભૂમિતિ પરથી. એટલે હંમેશા યાદ રાખો, સમતલ આવે, સદિશ ખૂણો બનાવે એટલે એના બે ઘટક મળે. તમારે જોવાનો એરો, એરો આ દિશામાં તો અહીંયા જ મળે. આપણે ચોકડી દોરી હતી, વર્તુળ શીખ્યા હતા, એને ચેક કરવાનું ને એમાં ઘટકો લખેલા હતા. તો p0 સદિશના મને બે ઘટકો મળે, ધન x અને ધન y દિશાનો ઘટક મળે. તો આ p0 છે તો આ p0 સદિશ જ છે, એનો પાસેનો ઘટક, એનો સામેનો ઘટક. આકૃતિની ભૂમિતિ પરથી p0 સદિશ, સદિશ લખું છું, તો એનો પાસેનો ઘટક કયો થાય, તો કે p0 આનો cos θ, p0 cos θ. પણ કઈ દિશા, ધન x અક્ષ, that is I caret. કોઈ પણ સદિશ એટલે એનું મૂલ્ય ને એની દિશામાંના એકમ સદિશનો ગુણાકાર. ધન x ધન y તો પ્લસ એનો બીજો ઘટક y દિશાનો મળે, કોનો, p0 નો. તો p0 sin θ j caret. તો p0 સદિશ મને આ મળે. અને બીજો છે p સદિશ, તો p સદિશ આ દિશામાં છે એટલે આ બીજું ચરણ થયું. બીજા ચરણમાં ઋણ x ધન y, એક ઘટક અહીં મળશે, બીજો અહીં થીટા જોવાનો. તો એનો એક ઘટક આ દિશામાં મળશે, બીજો ધન y દિશામાં મળશે. તો એક x ઘટક માઈનસ મળશે, y ઘટક એનો ધન પ્રાપ્ત થશે. તો એનો ઘટક આ રીતે અહીં આગળ તમે મેળવી શકો. એક ઘટક આ મળશે, બીજો આ ઘટક મળશે. એક ઘટક આ છે, બીજો આ દિશામાં. p સદિશના મને બે ઘટકો મળશે, કયા, તો કે p cos θ, પણ કયો, માઈનસ. તો માઈનસ p cos θ i caret, અને y નો તો ધન જ છે, પ્લસ p sin θ j caret. તો પ્રારંભિક વેગમાન શોધ્યું, અંતિમ વેગમાન શોધ્યું. વેગમાનનો ફેરફાર શોધવાનો છે, એને આપણે દડા પરનો આઘાત ગણીએ છીએ. દડા પર લાગતો આઘાત, બેટ વડે કેટલો આઘાત લાગે, તો દડા પર લાગતો આઘાત, that is ડેલ્ટા p સદિશ
બરાબર અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક વેગમાન. વેગમાનનો ફેરફાર એટલે અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક વેગમાન. અંતિમ વેગમાન કેટલું? આ સૂત્ર મુકાય માઈનસ p cos થીટા i કેરેટ પ્લસ p sin થીટા j કેરેટ માઈનસ p0 મૂકી દો તો કૌંસમાં p0 cos થીટા i કેરેટ પ્લસ p0 sin થીટા j કેરેટ is equal to કૌંસ છોડીએ તો માઈનસ p cos થીટા i કેરેટ. હવે અહીં આપણે કહી દીધેલું છે p0 અને p ના મૂલ્યો કેવા છે? સમાન. તો આ p ને હું p0 વડે જ દર્શાવું કારણ કે સરખું જ છે મૂલ્ય બેવનું, એ બદલાતું નથી. તો p ને બદલે મેં p0 લખ્યા. એ જ રીતે પ્લસ p0 sin થીટા j કેરેટ માઈનસ અંદર લઉં તો માઈનસ થાય p0 cos થીટા i કેરેટ માઈનસ પ્લસ માઈનસ થાય p0 sin થીટા j કેરેટ. તમે જોઈ શકો p0 sin થીટા j કેરેટ પ્લસ p0 sin થીટા j કેરેટ માઈનસ. now this both gets cancelled. અર્થાત ડેલ્ટા p સદિશ બરાબર માઈનસ માઈનસ પ્લસ નિશાની માઈનસ કરવાનો સરવાળો. કેટલી વખત છે બેવ સરખા? બે વખત. તો 2 times p0 cos theta i caret that is equal to -2 into p0 એટલે કેટલા? 2.25 cos theta શોધી કાઢ્યો આપણે 22 ડિગ્રી 30 મિનિટ. 22 ડિગ્રી 30 મિનિટ into i caret. now this is equal to minus 4.5 cosine નું મૂલ્ય આપણે શોધી કાઢીએ તો cos નું મૂલ્ય તમે જોઈ શકો નેચરલ કોસાઇન. હવે નેચરલ કોસાઇન આપણને મળે નહીં, તો નેચરલ કોસાઇન ના મળે તો મારે એને સાઇન માં ફેરવવા પડે. નેચરલ કોસાઇન નું ખાનું ના હોય તો આને મારે સાઇન માં ફેરવવા છે. તો સાઇન કેવી રીતે થાય છે? તો cos એટલે સૌથી પહેલું આ કરી દઈએ 22 ડિગ્રી 30 મિનિટ 90 માઈનસ 22 ડિગ્રી 30 મિનિટ મારે લાવવું છે તો કેટલા એડ કરીએ તો થાય? હું લખી શકું sin 9 cosine 90 ડિગ્રી માઈનસ 22 ડિગ્રી 30 મિનિટ મારે કરવા છે. 90 ડિગ્રી એટલે હું આમ લખી શકું 89 ડિગ્રી 60 મિનિટ અને એમાંથી 22 ડિગ્રી 30 મિનિટ બાદ કરું છું એટલે આ થશે 30 મિનિટ 2 7 9 2 6 8 67 ડિગ્રી 30 કરા. 90 માંથી 67 ડિગ્રી 30 બાદ કરું તો મને કેટલા મળશે? 22 ડિગ્રી 30 મિનિટ. આમાંથી આટલા બાદ કરું તો મને 22 30 મળે. એટલે 22 30 થઈ ગયું. 22 30 ને મેં કેવી રીતે બતાવ્યા? 90 માઈનસ થીટા. 90 માઈનસ થીટા એટલે પ્રથમ ચરણ. પ્રથમ ચરણમાં cos પોઝિટિવ અને cos 90 એટલે sin બની જાય. તો sin કેટલા થાય? 67 30. અર્થાત આ કિંમત કેટલી થશે? તો મેં ફેરવ્યા. બરાબર, આ શીખવાનું છે કારણ કે નેચરલ કોસાઇન હોતું નથી ખાનું લોગેરિધમમાં, બોર્ડમાં પરીક્ષામાં આપે એમાં. તો this is equal to -4.5 sin કેટલા થયા? 67 ડિગ્રી 30. તો cos 22 ડિગ્રી 30 કો કે sin 67 ડિગ્રી 30 કો બોથ આર સેમ. 10મા ધોરણમાં તમે મેથ્સમાં શીખી ગયા છો એટલે જોતા રહેવાનું આને. ચાલો અને હવે નેચરલ સાઇન માં આપણે જોઈ લઈએ 4.5 sin 67 ડિગ્રી 30 મિનિટ. તો નેચરલ સાઇન માં આપણે જવાનું. નેચરલ સાઇન માં સૌથી પહેલું 67 ડિગ્રી એટલે પહેલું જે ખાનું છે એમાં 67 ડિગ્રી શોધવાના. તો સામે આવે અહીં 67 ડિગ્રી અને પછી છે 30 મિનિટ તો ઉપર 30 મિનિટ શોધી કાઢવાની. તો અહીં 30 મિનિટ છે તો એની સામે મેચ કરવાનું 67 અને અહીં આગળ 30 તો એ છે 92 39 એટલે 0.92 39. તો આનું મૂલ્ય થાય 0.92 39.
આ બેનું મલ્ટીપ્લિકેશન કરીએ અને ધીસ ઇઝ ઇન્ટુ i કેરેટ લખવાના, બરાબર. ડિરેક્શન છે કઈ દિશા? i કેરેટ માઈનસ i કેરેટ. આ બેનું મલ્ટીપ્લિકેશન થાય, that is equal to 4.-4.157 i caret. This is delta p સદિશ. અર્થાત માનાંક ડેલ્ટા p સદિશ લખવું હોય મૂલ્ય તો 4.157 ન્યૂટન સેકન્ડ. આટલું વેગમાનનો ફેરફાર, પણ દિશા કઈ? તો ડિરેક્શન માઈનસ i કેરેટ, ઋણ x અક્ષની દિશામાં. ઋણ x અક્ષ એટલે આ દિશા. તો અહીંયા આગળ આ શું છે? બેટ છે. બેટને કઈ દિશામાં? લંબ દિશામાં. i કેરેટ એટલે આ લંબ દિશા થઈ. બેટને લંબ દિશામાં, બેટ થી કઈ તરફ? દૂર તરફ. તો એની દિશા બેટની સપાટીને લંબ, બેટની સપાટીને લંબ, બેટથી દૂર તરફ, બેટથી દૂર તરફ. ઋણ x અક્ષ અત્યારે કઈ છે? તમે ધારો કે આમથી પણ નાખીને આમ કરો તો તમે x અક્ષ આવશે, એનો કોઈ વાત. આ રીતે તમે દાખલો ગણી શકો. બળના આઘાતનો સદિશનો ખ્યાલ અહીં બહુ જ મહત્વનો છે. અહીં સદિશ તમને ક્લિયર હોવું જોઈએ. ઉદાહરણનો 5.11. સ્પર્ધા માટેનો એક 300 મીટર ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ. ત્રિજ્યા આપી દીધી, r બરાબર 300 મીટર. વર્તુળાકાર માર્ગ 15 ડિગ્રીનો ઢોળાવ વાળો છે. થીટા આપી દીધો 15 ડિગ્રી. જો રેસ કારના પૈડા અને માર્ગ વચ્ચેનો ઘર્ષણાંક, એટલે સ્થિત ઘર્ષણાંક s કહી દીધો, ઇટ ઇઝ 0.2 હોય તો એક રેસ કારના ટાયરનો ઘસારો નિવારવા માટે તેની ઓપ્ટિમમ ઝડપ કેટલી હશે? ઓપ્ટિમમ ઝડપ શોધવાની vo. અને બી લપસવાનું નિવારી શકાય તેવી શક્ય મહત્તમ ઝડપ કેટલી હશે? લપસવાનું, તો લપસવાનું નિવારી શકાય એવી શક્ય મહત્તમ ઝડપ, that is v maximum. એની મહત્તમ સલામત ઝડપ કેટલી હશે? g લઈ લઈએ આપણે, that is 9.8 મીટર પર સેકન્ડ. તો બે સીધા સૂત્રોનો આપણે ઉપયોગ કરી શકીએ. એ ઓપ્ટિમમ ઝડપ, તો સીધું જ સૂત્ર છે. ઓપ્ટિમમ ઝડપ કયું? vo is equal to under root mu s r g tan theta. તો this is equal to under root, કિંમત મૂકવાની, mu s કેટલા? 0.2, r કેટલા? 300, g 9.8 into tan theta કેટલા? 50 ડિગ્રી. તો this is equal to, આ એક 0 ગયો, 30 દુ 60, 60 ના એક 0 ગયો, એટલે થશે 6 ગુણ્યા 9.8 ગુણ્યા tan 15. ફરી નેચરલ ટેન્જન્ટ જોઈ દેવાનું, 15 ડિગ્રી 0 એ નેચરલ ટેન્જન્ટ 15 ડિગ્રી એટલે 0.2679, 0.2679. that is vo is equal to આ 3 નો ગુણાકાર અને એનું વર્ગમૂળ, 3 નો ગુણાકાર અને એનું વર્ગમૂળ. તો એ તમને મળશે 28.065 મીટર પર સેકન્ડ. કેલ્ક્યુલેટર વડે તમે એને શોધી શકો. નંબર 1. અને બી, બીજો ભાગ છે મહત્તમ સલામત ઝડપ. હવે જો ઢોળાવ વાળો માર્ગ છે, વર્તુળાકાર છે, તો સૂત્ર કયું આવે? તો v maximum બરાબર under root rg into mu s plus tan theta divided by 1 minus mu s tan. અર્થાત this is equal to under root, કિંમતો જ મૂકવાની છે. r કેટલા? 300, g કેટલા? 9.8 into mu s કેટલા આપ્યા? 0.2 plus tan 15
divided by 1 minus 0.2 10 15 is equal to, this is under root, 1 0 ગયા તો 98 ગુણ્યા 30 into 0.2 plus 10 15 હમણાં જોયા 0.26 79 0.26 79 divided by 1 minus 0.2 ગુણ્યા 0.26 79 is equal to, આનું સાદું રૂપ તમારે આપવું પડે. હવે એનો સરવાળો, આ બેનો ગુણાકાર, 1 માંથી એને બાદ કરો અને જે કિંમત આવે એનું તમે વર્ગમૂળ લો તો સાદું રૂપ તમે આપો તો એનો જવાબ તમને સાદું રૂપ આપતા, તમારે સાદું રૂપ આપવાનું, આવું નહીં લખવાનું, આનું સાદું રૂપ તમારે આપવાનું તો તમને જવાબ મળશે v maximum બરાબર લગભગ 38.13 મીટર પર સેકન્ડ. કેલ્ક્યુલેટર વડે કેલ્ક્યુલેટ કરવાનું, સીધું નહીં મૂકી દેવાનું.